ગાંધીનગરને જોડવા માટે આવતા સપ્તાહથી મેટ્રો ટ્રેન શરૂ થઈ જશે અને આનું ઉદ્ઘાટન સોમવારે વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. સોમવારે બપોરે વડાપ્રધાન મોદી ગાંધીનગરના મેટ્રો સ્ટેશનથી આનું ઉદ્ઘાટન કરશે અને તેની સફર પણ કરશે. વાસણાથી શરૂ થતા આ રૂટને ગાંધીનગર સુધી જોડવામાં આવ્યો છે અને જેનું કુલ અંતર 32 કિલોમીટરનું રહેશે. મેટ્રોથી કયા કયા સ્ટેશન કવર થશે અને આનું ભાડું કેટલું હશે તેની વિગત આપી રહ્યા છે સંવાદદાતા કેતન જોશી. આવો જોઈએ આ રિપોર્ટ. અત્યારે અમે ગિફ્ટ સિટી ગાંધીનગરના મેટ્રો સ્ટેશન ઉપર હાજર છીએ. આપ મારી પાછળ જોઈ શકો છો કે ગિફ્ટ સિટીની ગગનચુંબી ઇમારતો છે એ જોઈ શકાય છે. જે પરિસરનું કામ છે, અલગ અલગ જે અન્ય બિલ્ડિંગ બની રહી છે એ પણ આપ જોઈ શકો છો. ખાસ કરીને મેટ્રોનો આ ફેઝ 2 છે એ 16 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટિત થવાનો છે. આ જે મેટ્રો રૂટ છે અમદાવાદ અને ગાંધીનગરને જોડશે, એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મેટ્રો છે એ શરૂ થશે અને મહાત્મા મંદિર સુધી જવાની છે. અને આ દરમિયાન ખાસ કરીને ગિફ્ટ સિટી, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, સચિવાલય, ઇન્દ્રોડા પાર્ક, ઇન્ફોસિટી જેવા અનેક સ્થાન છે કે જેના માટે વર્ષોથી અમદાવાદના લાખો લોકો રાહ જોઈ રહ્યા હતા કે એમને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે. તો આ કનેક્ટિવિટીનું એક ઉત્તમ ઉદાહરણ છે મેટ્રો બનવા જઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ ગાંધીનગરની ટ્વિન સિટીની એમની એક કલ્પના હતી. તો એ કલ્પનાને પ્રેરક બળ પૂરું પાડવા માટે પણ આ મેટ્રો જરૂરી હતી. અમદાવાદથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીનું જે અંતર છે એ 44 કિલોમીટરનું છે, પરંતુ 22 કિલોમીટરનું અંતર પહેલેથી જ ત્યાં મેટ્રો દોડે છે અને બાકીના જે 22 કિલોમીટર છે એના વચ્ચે આ ફેઝ 2 શરૂ થવાનો છે. વચ્ચે જે પીડીપીયુ, જેએનએલયુ જેવી જે સંસ્થાનો છે અને અહીંયા જે અનેક વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીઓ છે એમના છાત્રોને મદદરૂપ થાય અને ગિફ્ટ સિટીમાં આવતા કર્મચારીઓ અને જે બહારના વિઝિટરો છે એ કદાચ મેટ્રોથી આવવા માગે તો એમની પણ કનેક્ટિવિટી અહીંયા આપવામાં આવી છે. આપ જોઈ શકો છો કે કામ છે એ જોરશોરથી ચાલુ છે અને છેલ્લી ઘડીના જે પ્રયાસો છે એ કરવામાં આવે છે. ગુજરાતની સંસ્કૃતિને ઝાંખી કરતા અલગ અલગ ભીત ચિત્રો પણ અહીંયા લગાવવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે પેન્ટર દ્વારા એમને આખરી ઓપ પણ આપવામાં આવ્યો છે. તો દરેક સ્ટેશન છે એમને ગુજરાતની ધરોહર સાથે પણ જોડવામાં આવ્યા છે. તો આપણે ચોક્કસપણે કહી શકાય કે જે નરેન્દ્ર મોદીનું સપનું હતું કે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સિટી કરવા છે, ટ્વિન સિટી, એના માટે આ મેટ્રો છે એ પ્રેરક બળ પૂરું પાડશે અને લાખો લોકોને આ મેટ્રો થકી જે બે શહેરો વચ્ચેની જે દૂરિયા હતી એને ઓછી કરવા માટેનું એક મોટું પ્રેરક બળ બની રહેશે. કેતન જોશી, ગાંધીનગર. તો આ સાથે જ કચ્છને પણ નવી વંદે મેટ્રો ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. ભુજથી અમદાવાદ વચ્ચે આ નવી ટ્રેન દોડશે અને સપ્તાહમાં 6 દિવસ માટે આ ટ્રેન દોડશે. ભુજથી વહેલી સવારે 5 વાગે 5 મિનિટે ઉપડશે અને જે અમદાવાદ 10 વાગ્યાને 50 મિનિટે પહોંચશે. જ્યારે અમદાવાદના સાબરમતી સ્ટેશનથી સાંજે 5:30 વાગે ઉપડશે અને જે ભુજ રાત્રે 11:30 વાગે પહોંચશે. આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયારી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ સહિત સાબરમતી સ્ટેશને ઊભી રહેશે. તો હવે વાત કરીએ